જય શ્રી કૃષ્ણ. સત્સંગ જ મોટું તીર્થ છે, જેનાથી મનનો મેલ ધોવાય છે. આપણે ભજનની વાત કરતા હતા કે ભજનની અંદર નવધા ભક્તિ, અને નવધા ભક્તિમાં પહેલી ભક્તિ સત્સંગની લીધી આપણે. અંતરથી સુગંધિત થતો માનવી જ્યારે અંદરથી સુવાસિત થશે ત્યારે માનવ ભવ સાર્થક થશે. અને એટલે જ દેહાધ્યાસ ટળ્યા વિના ખુલે ન મુક્તિ દ્વાર. આત્મામાં આત્મા ઠરે ત્યારે છૂટે છે સંસાર. માણસ કામથી મરતો નથી, પણ જીવનની અંદર આવતા વિટંબણાઓથી તે નર્વસ થતો હોય છે. અને એની અંદર જો ભજન ભળી જાય તો સંતોષ એ જ સુખનું સાચું સરનામું છે. તે સંતોષની કડી તેને મળી જતી હોય છે. અને સંતોષ છે જ તો જ આપણું જીવન છે એ સુગંધિત છે. એટલે જ કહેવાયું છે કે મન મલિન હો તો 1000 બાર તીર્થ કરો. આત્મા પર લગા પાપ ધુલેગા નહીં. ગમે એટલું તીર્થ કરીએ, ગમે એટલું ઓલું કરીએ, પણ જ્યાં સુધી મન આપણું શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણે સાચી ભક્તિ કરી શકતા નથી. એટલે મનને પહેલાં આપણે ટટોળવાનું છે, સુધારવાનું છે, વિચારવાનું છે કે મન આપણને ક્યાં લઈ જાય છે, શું કરે છે. અને તે આવી રીતના નવધા ભક્તિ દ્વારા આપણે એક પછી એક લેશું ને. હવે એક કીર્તન રૂપી ભજન આપણે લેશું. જોને તારી જિંદગાની વહી જશે, મનની મનમાં બધી તારી રહી જશે. જોને તારી જિંદગાની વહી જશે, માયાનો માળો ગૂંથ્યો સંસારમાં, ઓચિંતાનો એક દિવસ પીખાઈ જશે. જોને તારી જિંદગાની વહી જશે, માને છે મારા સમૂહે કોઈ નથી, ધારેલું તારું બધું ધૂળ થઈ જશે. જોને તારી જિંદગાની વહી જશે, માલને મિલકત સાથે આવશે, આંખ મીચાતા બધું અહીં જ રહી જશે. જોને તારી જિંદગાની વહી જશે, ભાતું ભક્તિનું ભરી લે ભાવથી, ભક્તો આ માનવ દેહ સાર્થક થશે. જોને તારી જિંદગાની વહી જશે, મનની મનમાં એ બધી એ રહી જશે. જોને તારી જિંદગાની વહી જશે. આમ જ આપણું જીવન જતું રહેશે. તો આવા સરસ ભાવ કીર્તન હવે પછી આગળ પણ હું તમને સંભળાવીશ, અને આપણે એમાં ભક્તિમાં ડૂબ્યા રહીશું. અને કીર્તનની જે રમઝટ છે એ બોલાવવાથી મન આપણું છે મલિન હોય છે તે ધીમે ધીમે શુદ્ધ થતું જતું